નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. વાત કરતો વિશ્વ પર્યાવરણ દિવસે અમરેલીના વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ચકલી ઘર તેમજ પક્ષીના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરવામાં આવે તો વિશ્વ પર્યાવરણ દિવસે અમરેલીના વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયોજન હાઉસની બાજુમાં વીર શહીદ મનીષભાઈ મહેતા પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, ગુજરાત રાજ્યના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણી, દિલાભાઈ વાળા, નગરપાલિકા સદસ્ય ટીમ, મૌલિકભાઈ ઉપાધ્યાય, રશ્મિનભાઈ ત્રિવેદી, એડવોકેટ ઉદયનભાઈ ત્રિવેદી, મુકુંદભાઈ મહેતા, નરેશભાઈ મહેતા, ચિરાગભાઈ ત્રિવેદી, સાગરભાઈ મહેતા, કિશનભાઈ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન નિમિત્તે ભાઈ શ્રી વીર શહીદ મનીષભાઈ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અમરેલી દ્વારા આજરોજ પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ અને સુતરિયા અને દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અને આ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિની અંદર બહોળી સંખ્યાની અંદર અમરેલી નગરજનોએ આ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંતર્ગત આજના આ કાર્યક્રમની અંદર વીર શહીદ મનીષભાઈ મેમોરિયલ ટ્રસ્ટ અંતર્ગત વીર શહીદ મનીષભાઈ ગાર્ડનની અંદર આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એની અંદર સમગ્ર અમરેલી શહેરની જનતાએ બહોળી સંખ્યાની અંદર આનો લાભ લીધો છે અને પર્યાવરણ જાગૃતિ માટે આ ટ્રસ્ટે ખૂબ સરાહનીય કાર્ય કરેલું છે. ત્યારે એના ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી પ્રકાશભાઈ રાજગોર અને સમગ્ર ટ્રસ્ટીગણને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.